એક દીકરી જેના વિવાહ થઈ જાય છે અને હવે એ સાસરે જાય છે. એ જ્યારે પોતાના પિતાના ઘરે હતી ત્યારે એને દાન કરવાનો નિયમ હતો. એટલે વાર તહેવારે એની માતાએ શીખવ્યું હતું કે દાન કરવું જોઈએ. એટલે હવે અહીંયા તો એ શક્ય ન બને, કારણ કે સાસુનો સ્વભાવ બહુ આમ વિચિત્ર હતો. કોઈને એક વસ્તુ આપતા એનો જીવ ન ચાલે, એટલો સાવધૂર્ય જીવ. કરવું શું, પણ નિયમ તો ન જ તોડવો હોય કે. હવે જ્યારે કોઈનું ધ્યાન ન હોય ને એ એમ દાન કરે. બાજુમાં એક બા રહે જેના 4 દીકરા છે, પણ એકેય દીકરો એને સાચવતો નથી અને માંડ માંડ કરી અને બા પોતાનું ગુજરાન ચલાવતા હતા. એટલે આ દીકરી શું કરે, જ્યારે સવારે મંદિરે જાય ને ત્યારે દૂધ અને છાશ લેતી જાય, બાને આપીને આવે. બા રાજી થઈ જાય. પછી શાકભાજી લેવા જાય તો વળતી વખતે એના માટે શાકભાજી અને ફળો લાવે કે તમે ખાઓ, તમને સ્વાસ્થ્ય સારું રહે એના માટે આ બધી વસ્તુઓ હું તમને આપું છું. બા રાજી થાય, આશીર્વાદ આપે. પછી જ્યારે બપોરે ઘરના બધા લોકો સૂતા હોય ત્યારે કોઈક વાર એવું કરે કે ઘરમાંથી અનાજ કરિયાણું હોય, લોટ છે, ઘી છે, તેલ છે, કઠોળ છે, બીજી સામગ્રીઓ છે, એ બધી ભેગી કરી અને જબલામાં અને થેલીમાં નાખી અને કોઈને ખબર ન પડે એમ છાનામાની એ દઈ આવે. આવું ઘણી વખત કર્યું. અને એક વખત એની સાથે એવી ઘટના બની કે બપોરનો સમય હતો, કોઈ તહેવાર નજીક હતો, એટલે દીકરીને દયા આવે છે કે લાવ આજે બાને છે ને કંઈક આપું. તો પોતાની બચત કરેલી રકમમાંથી એ પોતે ફરસાણ લે છે, મીઠાઈ લે છે અને આપવા જાય છે. હવે જ્યારે આપવા ગઈ ત્યારે એના સાસુમાં જોયા એટલે આવી અને તરત એને ખખડાવી, ખૂબ ઠપકો આપ્યો, દબડાવી. છતાંય એ દીકરીએ કાંઈ સામું બોલ્યું નહીં, સહન કરી લીધું. એવું વિચાર્યું કે મારા સંતાનો માટે આ બધું સહન કરવું જોઈએ. વર્ષો વીત્યા, એના દીકરા દીકરીએ ભણી લીધું, ભણી ગણી અને ખૂબ આગળ આવી ગયા. કારણ કે બા છે ને એ જાતા જાતા આશીર્વાદ આપી ગયા હતા કે તારા 2 છોકરા ખૂબ આગળ વધશે, અને ખરેખર વધ્યા. જીવન આખું બદલાઈ ગયું. હવે એની વાહવા થવા લાગી, કારણ કે એનો જમાનો આવી ગયો. હવે આ વાર્તા આપણને શું શીખવે કે સાહેબ, તમે કરેલા સારા કર્મ છે ને એ તમારા છોકરાને આડા આવે છે. એટલે દાન ધર્મ કરવાનું થાય ને ત્યારે સંકોચ ન રાખો. તમે જેટલું આપો છો ને ઈશ્વર એનું ડબલ કરીને તમને આપશે. એક મસ્ત વાર્તા. એક 25 વર્ષનો છોકરો જેને એક બિઝનેસ કરવો છે અને અંતે નક્કી કરે છે કે હું ચા વેચીશ. દુકાન ખોલે છે, ચા બનાવવાની શરૂઆત કરે છે. એકદમ જોરદાર ચા બનાવે છે, પણ એને ત્યાં કોઈ એટલા ચા પીવાવાળા લોકો આવતા નથી. ખર્ચો ઘણો કર્યો, પણ બધી બાજુથી નિષ્ફળતા. 5 દિવસ સુધી આવું સતત ચાલ્યું. પછી દીકરાએ માને વાત કરી કે મમ્મી, 5 દિવસથી હું સખત પ્રયત્નો સારા કરું છું, પણ મારે ત્યાં કોઈ ગ્રાહક આવતું નથી, કોઈ ચા પીતું નથી, હું શું કરું? તો માએ કહ્યું કે બેટા એક કામ કર, તું છે ને દરરોજ આખા દિવસમાં કોઈ એક ભૂખ્યા માણસને જમાડવાનું શરૂ કર. દીકરાએ શરૂ કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ સુધી જમાડ્યા. 6થા દિવસે જ્યારે પોતે એ બપોરે હોટલે જતો હતો, એ સમય દરમિયાન એક નાનકડો છોકરો એની પાસે આવે છે ને કહે છે કે અંકલ, મને ભૂખ લાગી છે, મારે જમવું છે અને એટલો વરસાદ છે, મને તમે કંઈક જમવાનું લઈ આપો ને. હકીકતમાં આ દીકરાને હોટલે મોડું થતું હતું જવામાં, છતાંય એને એનો નિયમ યાદ આવ્યો. એને બાજુમાંથી જમવાનું લઈ અને નાનકડા છોકરાને આપ્યું. છોકરો ખૂબ રાજી થઈ ગયો, અતિશય એને મજા આવી ગઈ, એની સામે જ ત્યાં ખાવા લાગ્યો. પછી આ માણસ હોટેલે આવ્યો. જેવો હોટેલે આવ્યો તો વરસાદ શરૂ હતો અને થોડી જ વારમાં એટલા બધા ગ્રાહકો આવી ગયા કે વાત જવા દો. એને માત્ર થોડી જ કલાકોમાં હજારો રૂપિયાની ચા વેચી. અને પછીથી એક દિવસ નહીં, દરરોજ એને ત્યાં હજારો લોકો ચા પીવા આવવા લાગ્યા. અને એની જે દુકાન નહોતી ચાલતી, એ ખાલી 5 કે 6 દિવસ એને દાનનું કામ શરૂ રાખ્યું, ત્યાં આટલી દુકાન ચાલવા લાગી. અને પોતે પછી પણ શરૂ જ રાખે છે. હવે વિચારો જી, આ જે ઘટના બની, જે વ્યક્તિની દુકાન નહોતી ચાલતી એ ચાલવા લાગી, શું એને સારી ગુણવત્તા આવી એટલે ચાલી? ના. બાકી એને ચા બનાવવાની રીત, લોકો સાથેનો વ્યવહાર એ તો સારો જ હતો, પણ સાહેબ એની પાસે જે સ્કિલ હતી ને એમાં કોઈ વ્યક્તિને આશીર્વાદ ભળ્યા ને, ભૂખ્યા માણસનું પેટ ઠર્યું ને, અને અંદરથી જે દુઆ મળી ને, એ બંને ભેગું થયું ને એટલે એને ત્યાં બરકત આવી.
પછી માને વાત કરે છે કે મમ્મી તમે કીધું તો સફળ થઈ ગયું, હવે આપણે પણ પૈસા કમાવા લાગ્યા. આ વાર્તા સાહેબ આપણને શું શીખવાડે કે આપણી પાસે ગમે એટલી સ્કિલ હોય, આપણે ગમે એટલા હોશિયાર હોય, પણ કેટલું આપવું ઈશ્વરના હાથમાં છે. અને આપશે કેવી રીતે? પુણ્ય કરશો તો જ. કારણ કે લક્ષ્મીજી છે ને એ જ્ઞાન થકી નથી આવતા, પુણ્ય થકી આવે, કોઈના આશીર્વાદ થકી આવે. અને જો એ કમાવું હોય તો સત્કાર્યો આવા કોઈને કોઈ કરતા રહેવા પડશે. તો બસ આવું જ આપણે કામ કરતા રહી અને પૃથ્વી ઉપર મજાથી રહીએ કરી. કારણ કે સાથે તો આ જ આવવાનું છે, બીજું કાંઈ આવવાનું નથી.